અલગ નિરંજન. પ્રણામ યોગીરાજ. આપ? મેનાવતી, હું જાલંધરનો શિષ્ય કાનિફ છું. યોગીઓની શક્તિને ઓળખ્યા વગર તારા પુત્રે કરેલ ભયંકર ભૂલનું પરિણામ શું આવશે તે તું જાણે છે? યોગીરાજ, આપ તો સદા કૃપા દ્રષ્ટિ રાખનારા છો. મારો પુત્ર ગોપીચંદ ગુનેગાર છે, પરંતુ એ ગુનાની નિમિત્ત હું છું. મેનાવતી, જે પુત્રે તારા અને ગુરુદેવના પવિત્ર સંબંધ ઉપર શંકા કરી, છતાં હજુ એ પુત્રના પ્રેમ બંધનમાંથી તું છૂટી શકતી નથી. યોગીરાજ, દુર્યોધનના પ્રેમમાંથી ગાંધારી છૂટી શકી હતી? નહીં. એ જાણતી હતી કે એનો પુત્ર પાપની પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યો છે, છતાં એની કાયાને વર્ધની કરવા એને કોશિશ કરી હતી. મેનાવતી, આ ક્ષણભંગુર સંસારની ચોપાટ પર કાયા અને માયાના ખેલમાં અટવાયેલા મનુષ્યો એટલું ભૂલી જાય છે કે માયા ચંચળ છે અને કાયા. આપ તો એનાથી પર છો. આપ મારા પર કૃપા દ્રષ્ટિ કરી મારા પુત્રને આવનારી આપત્તિમાંથી બચાવી દો.